वडोदरा महानगरपालिका के अतिक्रमण विभाग ने आज मधुनगर 4 रास्ता के पास स्थित कच्चे पक्के अवैध मकानों को हटाने की कार्यवाही की। कार्यवाही के दौरान गोरवा पुलिस स्टेशन का स्टाफ भी मौके पर मौजूद रहा और सुरक्षा व्यवस्था संभाली गई। इस कार्यवाही के दौरान सयाजीगंज विधानसभा क्षेत्र के विधायक केयू रोकड़िया और क्षेत्र के काउंसलर भी मौके पर मौजूद रहे। वहीं कांग्रेस नेता नरेंद्र रावत भी घटनास्थल पर पहुंचे और कार्यवाही का विरोध करते हुए अड़चन पैदा करने की कोशिश की। मधुनगर 4 रस्ता पास गोरवा कॉर्पोरेशन वाणिज्य वेचाण प्लॉट है 108 જેમાં થયા ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કાર્યવાહી આજરોજ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દબાણ શાખાની ટીપી વિભાગ એનજીવીસીએલ ફાયર બ્રિગેડ સ્ટ્રીટ લાઇટ મેડિકલ વગેરે સમગ્ર સ્ટાફને સાથે રાખી અને દબાણ દૂર કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે। વડોદરા શહેરમાં જ્યાં બી તોડફોડ ગેરકાયદેસર થતી હોય અને ગરીબોને મકાન આપવાની વાત હોય ત્યાં નરેન્દ્ર રાવત અને અમી રાવત હંમેશા હાજર હોય। કોર્પોરેશનની બે જવાબદારી છે કે શહેરનો વિકાસ કરવાને અડચણરૂપ આપતા મકાનો તોડવા જોઈએ, પણ સાથે સાથે ભારત સરકારની નરેન્દ્ર મોદીની કે કોઈપણ સરકારની પોલિસી છે કે તમે કોઈપણ મકાન ગરીબોના તોડતા પહેલાં એમને વૈકલ્પિક વ્યવસ્થા આપો, એમને મકાન ફાળવવા જોઈએ। આ લોકોની લડતમાં એમને મકાનનો ડ્રો કરે હજી 4 દિવસ થયા છે, હજી એલોટમેન્ટ લેટર નથી મળ્યો। ગરીબ વસાહતીઓ એવું કહે છે કે એમને ચાવી આપો મકાનની, એલોટમેન્ટ લેટર આપો અને આ લીધા પછી તરત જ અમે મકાન ખાલી કરીને તમે 4 દિવસ પછી તોડી દો। મકાનની ચાવી આપ્યા પછીના બીજા દિવસે તમે તોડશો તો પણ ચાલશે। આ બધી વાતો બોગસ વાતો છે। વડોદરા શહેરમાં બાંધકામો ખૂબ તોડવાના બાકી છે। વિશ્વામિત્રી નદીના કારણે વડોદરા શહેર ડૂબી ગયું છે, 25,000 કરોડનું નુકસાન થયું છે। ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના નેતાઓની જમીનો છે, એનું બાંધકામ તોડવા જવાની કોઈની પાસે સમય નથી। હું માંગણી કરીશ કાલથી કે જ્યાં બી ગેરકાયદેસર બાંધકામોનું લિસ્ટ છે ત્યાં જાઓ। આ તો ગરીબ વસાહતો છે, એની આપણી જવાબદારી બને છે। કોર્પોરેશનની જવાબદારી છે કે લોકોને મકાન ફાળવવા, અને મકાન ફાળવવાની વાત થઈ ચૂકી છે, ફક્ત મકાનની ચાવી નથી આપી, એ પહેલાં તોડવા માટે જલ્દી કરવાની ઉતાવળ છે। જાણવા મળ્યું છે કે પાછળની જમીનો ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ ખરીદી છે। અહીંયા વાણિજ્યનો પ્લોટ છે, એને તમે કોમર્શિયલ કરી અને પછીથી એને વેચાણમાં કરવા મૂકવા માંગો છો, બધું ખબર પડશે। દૂધનું દૂધ પાણી થશે। અમે ગરીબો માટે હંમેશા તૈયાર છીએ। જે રીતે મધુનગર 4 રસ્તા પાસે છેલ્લા 1 વર્ષથી અમે માંગણી કરી હતી કે આ 4 રસ્તા પાસેના સરકારી પ્લોટ છે જે 108 નંબરનો, એને ખાલી કરાવવો જોઈએ। આ પ્લોટ પર ફાયર બ્રિગેડનું રિઝર્વેશન છે, ત્યારે આ પ્લોટ ખાલી થતાં અમે આગામી દિવસમાં ફાયર બ્રિગેડ પણ અહીંયા ઊભું રહે તો એની પણ ચિંતા કરવાના છે। પણ આની પર રહેલા 20-25 પાકા ઝૂંપડા અને પાકા મકાનો દુકાનો સાથેનું આ આખું તંત્ર છે, ઇલીગલ બાંધકામ વર્ષોથી અહીંયા ઊભું થઈ ગયું છે। આ ઊભું કરાવનાર જ કોંગ્રેસ છે। ઇલીગલ દબાણોના મસીહા બનીને નરેન્દ્રભાઈ રાવત અને અમીબેન રાવત અહીં આવી ચૂક્યા છે, અને જ્યારે કોર્પોરેશને માનવતાનું ધોરણ રાખીને એમને ડ્રો દ્વારા ફર્મ એલોટમેન્ટ આપ્યું છે, બધાને ફ્લેટ આપી દીધા છે, ત્યારે ખોટી રીતે દબાણકર્તાઓને સાચવવાનું કામ જે કોંગ્રેસના આગેવાનો કરે છે એનું કડક શબ્દોમાં નિંદા કરું છું। અને આ રીતે સરકારી તંત્રમાં રોકવાનો પ્રયત્ન પોલીસ ઇન્સ્પેક્ટર જોડે, અમારા સ્ટાફ જોડે ગમે તેવા શબ્દો વાપરવાના અને આ વિસ્તારના સયાજીગંજ વિધાનસભામાં ન્યુસન્સ વેલ્યુને સાચવવાનું કામ કરી રહી છે, એ કોંગ્રેસના આગેવાન કરી રહી છે।